હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વધેલી રોટલીમાંથી ટેસ્ટી એવી ફ્રેન્કી બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફ્રેન્કી બનાવવા માટે મેં અહીં એક રોટલી લીધેલ છે. તેમાં આપણે આલુ મસાલો એટલે કે બટેટાનો જે મસાલો આવે છે તે ઉમેરી દઈશું. બટેટાના મસાલાની રેસીપી મેં અહીં મારી ચેનલમાં અપલોડ કરેલ છે. ત્યાર પછી ઝીણી સમારેલી કોબી, કાંદા, ચાટ મસાલો, ચીઝ, કેચઅપ આ બધી જ વસ્તુ રેડી કરીશું. તો રોટલીમાં હવે આપણે જે મસાલો મૂક્યો છે તેના પર ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેના પર ઝીણી સમારેલી કોબીજની સ્લાઈસ ઉમેરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેના પર કાંદાની સ્લાઈસ ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો ટેસ્ટી એવી ફ્રેન્કી રેડી થઈ શકે છે. તો હવે આપણે તેમાં ચાટ મસાલો ઉમેરી દઈશું. ચાટ મસાલો ઉમેર્યા બાદ હવે આપણે તેના પર ચીઝ ઉમેરી દઈશું. ચીઝવાળી ફ્રેન્કી ખાવાની મજા જ કંઈક અલગ છે. તો હવે આપણે તેના પર અમૂલનું ચીઝ એપ્લાય કરીશું. તો ચીઝ લગાવ્યા બાદ હવે આપણે રોટલીને સારી રીતે ફોલ્ડ કરવાની છે. તો તે પહેલાં તેમાં ફરીથી થોડો ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું અને આ રીતે રોટલીને ફોલ્ડ કરીને રેડી કરીશું. તો રોટલીને તમે શેકી પણ શકો છો. મેં અહીં રોટલીને પહેલાં શેકી લીધેલ છે તો હું ફરીથી શેકીશ નહીં. તો હવે આપણી ટેસ્ટી એવી ફ્રેન્કી બનીને બિલકુલથી રેડી છે. તો તમને રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.